પાર્થિવ શિવલિંગ જેટલા શિવાલયની અંદર જે સ્થાપિત શિવલિંગનો મહિમા નથી એની કરતા અનંત ગણો અનેક ગણો વધારે પાર્થિવ શિવલિંગનો મહિમા છે। શક્ય બને તો રોજ સવારે પવિત્ર માટી લાવી પાણીની સાથે ભેગી કરી પાર્થિવ શિવલિંગ કરી એને જળનો અભિષેક કરી અને રોજ સાંજે એનું વિસર્જન કરજો। અને આવું શિવ મહાપુરાણમાં લખ્યું છે। 41 દિવસ પૂર્ણ કરી અને 42મા દિવસે આનું ઉજવણું કરજો। 42મા દિવસે શક્ય બને તો કોઈ બ્રાહ્મણ કપલ હોય, બ્રાહ્મણ જોડું હોય ને ઘરે બોલાવી એને ભોજન કરાવજો, એને વસ્ત્ર રત્ન આદિ દ્રવ્ય દાન આદિ કરજો। અને 42મા દિવસે તમે જ્યારે આ વસ્તુને પૂર્ય કરશો તો ભરોસા સાથે 7 ભાવના તમારા જે કર્મ છે એ કર્મ ધોવાય અને આજથી તમારું નવ જીવન શરૂઆત થઈ જાય છે। કેટલી બધી આમાં છૂટ આપી છે, જુઓ તો ખરા। તમારે પાસે કદાચ જો રુદ્રાક્ષ હોય તો એ રુદ્રાક્ષને રોજ સ્નાન કરી રુદ્રાક્ષનું જે સ્નાન કરેલું જળ છે એ જળને પીવો ને તો દુનિયાની બધી બીમારી દૂર થાય। કરવું નથી। અત્યારે આપણે બધા એક જ પાછળ પડ્યા, લક્ષ્મી ક્યાંથી મળે બાપુ, એવા કઈક કયો ને। લક્ષ્મી માટે પણ મેં તમને આજે જ કીધું કે શક્ય બને તો ઘરમાં બિલ્વ વૃક્ષ વાવજો અને બિલ્વનું જે વૃક્ષ વાવો ને એની નીચે જલાધારી કરી એમાં જે જળ છે ને એ જળને પહેલા તમે પોતે પાન કરજો। નાવાના જે આપણી ડોલ હોય ને એની અંદર એ જળને બિરાજમાન કરીને પછી તમે સ્નાન કરજો। ચોક્કસ લક્ષ્મી તમારા ઘરે આવશે। પણ પાછા દિવસો ગણીને નહીં કરતા। ભલે મેં કીધું 41 દિવસ, કદાચ 42 થાય, ચિંતા કરવાની જરૂર નથી। પછી આપણે રોજ દિવસો ગણશું। આજ કેટલામો દિવસ? ઘણા તો આમ તારીખમાં લીટા મારે, આજ 1 દિવસ, આજ 2 દિવસ, બાપુ 41 જ કીધા છે। આમ કદાચ વધુ થઈ જાય ચિંતા નથી, અને વધુ થાય તો વધુ લક્ષ્મી આવે। તો વધુ લક્ષ્મી જોતી હોય તો બને તો પ્રતિદિન આવી રીતે કરો। વ્યાસપીઠ ઉપરથી સાધુવાદ આપું છું કે આપ દરેકના ઘરે લક્ષ્મી આવે, ખૂબ આવે, ખૂબ આવે, ખૂબ આવે।